ઉદ્યોગપતિઓને તો હવે ઘી કેળા છે. 12.3 કરોડની લોનો માફ થઈ ગઈ. નમસ્કાર, ગુડ મોર્નિંગ. એક નજર આજની ગુજરાત સમાચારની મુખ્ય હેડલાઇન્સ પર. આરટીઆઈના માધ્યમથી બેંકો પાસેથી 10 વર્ષમાં મેળવેલી જે આ માહિતી છે તેનું એક બહુ મોટું ઘટસ્ફોટ સામે આવ્યું છે. ભગવાન વિષ્ણુનો 10મો અવતાર આ સંભલમાં જ જન્મ લે છે. યોગીજી તરફથી એક નિવેદન સામે આવ્યું છે. યુનિવર્સિટીના કેમ્પસ બાદ હવે કોર્પોરેશનના બગીચામાંથી ચંદનના વૃક્ષો ચોરાઈ રહ્યા છે. આમલિયારા, કોટાલી અને હરણીમાં ટ્રાન્સપોર્ટ નગર માટે જમીન સંપાદન પેટે વુડાએ વધારે એટલે કે 61.71 કરોડ ચૂકવ્યા છે. પીએમ મોદી સરમુખ ત્યાર બનવાની દિશામાં આગળ વધી રહ્યા છે. ખડગે તરફથી એક નિવેદન સામે આવ્યું છે. વડાપ્રધાન મ્યુઝિયમની રાહુલ ગાંધી પાસે માંગ. નહેરુને, એડવિના, જેપી આઇન્સ્ટાઇનને લખેલા પત્રો સોનિયા ગાંધી પાછા આપે. વરસાદ પર નજર. ઓસ્ટ્રેલિયા સામે ત્રીજી ટેસ્ટમાં ભારતના ટોપ ઓર્ડરનો ફ્લોપ શો. દેશવ્યાપી સાયબર ફ્રોડના નાણાં જૂનાગઢના બેંક ખાતાઓમાં જમા કરાવતી એક ગેંગ ઝડપાઈ છે. ભાજપના બે જૂથોના જીતના દાવા. મતદાન વચ્ચે સંપન્ન. ઊંઝા એપીએમસી 14 ડિરેક્ટરની ચૂંટણી માટે સરેરાશ 97% મતદાન. યુનિવર્સિટીના સેંકડો વિદ્યાર્થીઓને જૂના પ્રશ્નપત્રો મળતા બંધ થઈ ગયા. પિતાએ જન્મ પછી કાનમાં સૌપ્રથમ પ્રાર્થનાને બદલે તબલાનો તાલ સંભળાવ્યો હતો. ઝાકીર હુસૈને દુનિયાને અલવિદા કીધા છે. ત્યારે તેઓની હિસ્ટ્રીમાંથી અલગ અલગ રોમાંચક વાતો બહાર આવી છે. जाकिर हुसैन ने कहूं कि इतने अच्छे काम के लिए पैसे की बात नहीं करते हैं. वडोदराમાં વિદ્યાર્થીઓએ કહ્યું કે રિયાઝ કરતા રહો. પરફોર્મિંગ આર્ટ્સના પૂર્વ હેડ પ્રોફેસર સક્સેનાએ જાકીર હુસૈનના ગુરુ જેવા આદર પણ આપતા હતા. હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. બંધારણની ગૌરવપૂર્ણ યાત્રાની ચર્ચા આક્ષેપબાજીમાં અટવાઈ છે. પ્રદૂષણ દિલ્હીની નહીં, દેશની સમસ્યા છે. દૂષિત શહેરોની યાદી આપો. સુપ્રીમ કોર્ટ તરફથી એક માહિતી સામે આવી છે. વોર્ડ નંબર 2 ના પ્રભારી કિરીટ જોશીએ સચિન સોલંકીનું નામ લેતા જ રંજનબેન ભટ્ટ ભડક્યા. કહ્યું, તમે ખોટું ન કરશો. ગઈકાલે અનેક વોર્ડ પ્રમુખ બનવાને અંતર્ગત માહિતીઓ વાયરલ થઈ છે. અમે ધીમે ધીમે તમારી સામે મૂકતા રહીશું. સિટી પોલીસના લોકઅપમાં ચાદરનો ટુકડો ફાડી ગેંગરેપના આરોપીઓનો ફાંસી ખાવાનો પ્રયાસ. ઇવેન્ટમાં બોલાવીને સ્ટાર્સનું અપહરણ કરી ખંડણી વસૂલવાની નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. અમેરિકાના ડીપસ્ટેટ પર ભાજપના હુમલાના અર્થ. કંપનીઓ પોતાની સંસ્થાને દાન આપે તે CSR નથી. સરકારની પણ તેના પર નજર છે. દાદરાવાલા તરફથી એક નિવેદન સામે આવ્યું છે. બાળકોને ગુડ ટચ, બેડ ટચની સમજ આપીને સોશિયલ મીડિયાના ઉપયોગ અંગે જાગૃત કરવામાં આવ્યા છે. વિશ્વામિત્રીમાં પૂર નિયંત્રણ માટે સરકારની 1200 કરોડની જાહેરાત, પણ 3000 કરોડના ખર્ચનો અંદાજ આજે મુખ્યમંત્રી સમક્ષ રિપોર્ટ રજૂ કરવામાં આવશે. ગુજરાતના ખેડૂતોએ 3 વર્ષમાં 3.64 લાખ કરોડની લોન લીધી છે. હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. શ્રીલંકાની ધરતીનો ઉપયોગ ભારતના હિતોની વિરુદ્ધ થવા દેવાશે નહીં. દિશા નાયકા તરફથી એક નિવેદન સામે આવ્યું છે. જથ્થાબંધ ફુગાવો 1.89%ની 3 મહિનાની નીચે સપાટીએ છે. મસ્જિદમાં જય શ્રી રામના સૂત્રોચ્ચાર. સુપ્રીમે પૂછ્યું, કોઈ ચોક્કસ ધર્મના સૂત્રો બોલાવો. ગુનો કઈ રીતે બને? મોટો પ્રશ્નાર્થ. ડોર ટુ ડોર કચરો લેવા માટે આશરે વાર્ષિક 50 કરોડનો ખર્ચ, છતાં ધાંધિયા. સિટી પોલીસ સ્ટેશનના બાથરૂમમાં આરોપીઓનો આત્મહત્યાનો પ્રયાસ હાથ ધરાયો છે. પોલીસને પડકાર. યુનિવર્સિટી બાદ હવે સરદાર બાગમાંથી ચંદનના વૃક્ષની ચોરી થઈ છે. પુષ્પા 2 જેવા ખેલ અલગ અલગ જગ્યા પર થઈ રહ્યા છે. ગોત્રી પોલીસ વ્યાસકોટ સહિતના આરોપીઓને કેમ છાવરી રહી છે? મોટો પ્રશ્નાર્થ. બોડેલીમાં રોડ પર ખેપિયાનો અકસ્માત થતા વિદેશી દારૂની બોટલો લોકો ઉઠાવી ગયા. આણંદ શહેરમાં શાંત ધારાની મુદ્દત લંબાવવા માંગ. જાકીર હુસૈન તબલાવાદનનો જાણે પર્યાય બની ગયા હતા. તેઓના મૃત્યુ પછી તેઓની અનેક વાતો સામે આવી રહી છે. હવે એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. મસ્જિદમાં જય શ્રી રામના નારા લગાવે ગુનો કેવી રીતે? સુપ્રીમ પ્રશ્ન પૂછી રહી છે. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન અરજદારને આ પ્રશ્ન કર્યો છે. મસ્જિદની અંદર નારા લગાવવાની ઓળખ કેવી રીતે કરવી?
પેલેસ્ટાઇન આઝાદ થશે લખેલી શાંતિ પ્રતીક સાથેની બેગ લઈ પ્રિયંકા ગાંધી સંસદ પહોંચ્યા છે. ચેતજો, વધુ એક પતંગ દોરીથી એક વ્યક્તિનું ગળું કપાયું છે. આ શાકભાજી તમારા ઘરમાં આવે છે. ગંદા તળાવના પાણીમાં શાકભાજી ધોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને તેના લઈને જ પ્રશ્નાર્થ છે તમારા સ્વાસ્થ્યની સામે. પરિવાર 4 રસ્તા પાસે કામગીરી ચાલુ છે. રસ્તો બંધ રહેશે. પાણીનો કકળાટ જોવા મળ્યો છે. પ્રિયંકા ગાંધીનો પેલેસ્ટાઇન પ્રેમ કहीं पे નિગાહે કहीं पे નિશાને. બાણકી સ્ટેડિયમમાંથી એસઆરપી દૂર કરવા આદેશ. કાકા ભત્રીજાએ 200 કરોડ દુબઈ ટ્રાન્સફર કર્યા છે. અગારામાં યુવક અને મહિલાઓ પર દીપડાનો હુમલો. MSU પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીમાં ઉસ્તાદ ઝાકીર હુસૈનને તાલાંજલિ અર્પણ કરવામાં આવી છે. પ્લાયવુડની સીટીઓની આડમાં છુપાયેલા 57.75 લાખનો વિદેશી દારૂ ઝડપાયો છે. હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. પરિવારને મદદ કરવા બંધારણ સુધાર્યું. નિર્મલાજી તરફથી એક નિવેદન સામે આવ્યું છે. ઉસ્તાદ ઝાકીર હુસૈનનું નિધન. IPF બીમારીની તકલીફથી તેનું નિધન થયું હોય તેવી માહિતી સામે આવી છે. સાયન્સ લેવાની પ્રક્રિયામાં પૂર્વ સાંસદ અને વોર્ડ પ્રભારી વચ્ચે જકમક જારી. ટ્રાન્સપોર્ટ નગર માટે સંપાદિત કરેલી જમીનમાં વધારાનું વળતર ચૂકવવામાં આવ્યું છે. હિન્દુઓની શોભાયાત્રા મસ્જિદ સામેથી કેમ ન નીકળી શકે? CM યોગી તરફથી આ એક મોટો પ્રશ્નાર્થ પૂછવામાં આવ્યો છે. પાણીગેટ કાગડાની ચાલ પાસે મોડી રાત્રે સશસ્ત્ર અથડામણમાં 3 ઈજાગ્રસ્ત થયા છે. ઉસ્તાદ ઝાકીર હુસૈનને તાલાંજલિ સ્વરૂપે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે. દુષ્કર્મના આરોપીએ સિટી પોલીસ સ્ટેશનમાં આપઘાતનો પ્રયાસ કર્યો હોય તેવી માહિતી સામે આવી છે. માતા પુત્રીને ગેંગરેપની ધમકી આપનારા 3 આરોપીઓનું પોલીસે સરઘસ કાઢ્યું છે. હવે એક નજર ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. ચંબલ હિંસા પર યોગી ભડક્યા છે. કહી રહ્યા છે કે એક પણ આરોપીને છોડવામાં નહીં આવે. યુન હકાલપટ્ટી અને ધરપકડની માંગ સાથે હજારો લોકો હાલ અત્યારે રસ્તા પર છે. શેખ હસીનાના ઇશારે લોકોને ગુમ કરાયા છે. બાંગ્લાદેશ કમિશન તરફથી એક નિવેદન સામે આવ્યું છે. અમદાવાદમાં 31 પહેલા ડ્રગ્સ પાર્ટીઓને રોકવા પોલીસે એક્શન પ્લાન બનાવ્યો છે. થરા ખાતે શ્રી બ્રાહ્મણી માતાજીનો દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ રમેલ યોજાય છે. બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિકાસના કાર્યોના પ્રગતિની સમીક્ષા કરવામાં આવી છે. મહેસાણા LCBમાં વર્ષોથી અડીંગો જમાવીને બેસેલા વહીવટદારોના લીધે આબરૂ ધૂળધાણી છે. ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ટ્રેવિસ હેડ ભારતભર પોતાનું વર્ચસ્વ જાળવી રાખવાથી ખુશ છે. વિમેન્સ પ્રીમિયર લીગ મિની ઓક્શનમાં સિમરન સિંઘ ગુજરાતના જાયન્ટ્સમાં 1.90 કરોડમાં સામેલ છે.